જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મેથી ગુંદરના લાડુ બનાવીશું। સૂકા કોપરાને આ રીતે કાતરી લેવાના છે। મેથી ગુંદરના લાડુ બનાવવા માટે 400 ગ્રામ ગુંદર લીધો છે, 500 ગ્રામ મેથી લીધી છે અને 500 ગ્રામ સૂકા કોપરા લીધા છે। એને પહેલા મિક્સર જારમાં પીસી લઈશું। એ જ ડબ્બામાં મેથી પીસી લેવાની છે। એ જ ડબ્બામાં ગુંદર પીસી લઈશું। મેથીને ઝીણા કાવા વાળી ચાળણીથી પહેલા ચાળી લઈશું। કઢાઈ મૂકી લીધી છે, એમાં કમ્પ્લીટ માપ સાથે 1 લીટર ઘી પહેલા લઈ લેવાનું છે। આ લાડુમાં ઘીનું માપ વધારે જ રાખવાનું છે। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે જે કરકરો લોટ લીધો છે ઘઉંનો એ એડ કરી લઈશું। ગેસની ધીમી આંચે અને 20 મિનિટ સુધી લોટને શેકીશું।
મિનિટ થઈ ગઈ છે. લોટ આપણો પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે. તો આપણે ગેસ બંધ કરી લેવાનું છે. પહેલા એક વાસણમાં પહેલા કાઢી લઈશું અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે ગોળનો પાયો કરી લઈએ. આ રીતે થોડી વારે ઠંડુ થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. એ જ કડાઈમાં ગોળનો પાયો કરી લેવાનો છે. તો આપણે 500 ગ્રામ ઘી લીધું છે એ પહેલા લઈ લઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ગોળ એડ કરી લેવાનો છે. ગોળને ખાલી ઓગાળવાનો જ છે, એને પાયો નથી થવા દેવાનો. ગોળ કમ્પ્લીટ રીતે ઓગળી ગયો છે. ગેસ બંધ કરી લેવાનો છે. આ રીતે કમ્પ્લીટ એને ઓગાળી લેવાનું છે. લોટમાં જ આપણે મિક્સ કરી દેવાનું છે. કમ્પ્લીટ મિક્સ કરી લીધું છે. ગોળ અને લોટનું માપ તો આપણે ગરમમાં બદામ એડ કરી લેવાની છે. આવી ઝીણી કટકી કરી લેવાની છે. અને કાજુ, બે ચમચી ઇલાયચી પાવડર, 32 વસાણું, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, કોપરાનું છીણ, તમારું બાળક મેથી ગુંદર નથી ખાતું તો પહેલા આમાંથી થોડું આપણે કાઢી લઈશું, પછી જ એડ કરીશું. ગુંદર, મેથી, કમ્પ્લીટ રીતે મિક્સ કરી લીધું છે. તો આપણે લાડુ વારી લેવાના છે. ઘીનું માપ કમ્પ્લીટ પરફેક્ટ આવી ગયું છે. પણ જો તમારે ઘી ઓછું પડે તો ફેરથી ગરમ કરીને તમે પાડી શકો છો. આ રીતે બધા જ લાડુ રેડી કરી લઈશું. બાળકો માટે મેથી અને ગુંદર વગરનો માવો કાઢ્યો તો એ પણ આપણે લાડુ બનાવી લઈશું. ગુંદર મેથીના લાડુ રેડી થઈ ગયા છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.